ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાધનપુર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ બનાસ ડેરી શીત કેન્દ્ર રાધનપુર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વધુ દૂધ ઉત્પાદન મેળવનાર રાધનપુર સાતલપુર તાલુકાની બહેનોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, તેમજ અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બને એ હેતુથી બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મહિલાઓએ પશુપાલનની સાથે સાથે ગૌમૂત્ર પ્લાન્ટ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય જેવા વિવિધ વિષયો પર પોતાના અનુભવો જણાવ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમના બ્રાઝિલ પ્રવાસના પશુપાલન વ્યવસાયના અનુભવો જણાવી ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે વિશ્વમાં પ્રથમવાર બનાસ ડેરી ખાતે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેંસના સંવર્ધનનું કામ હાથ ધરાયું છે, જેના થકી આગામી સમયમાં વધુ સારું દૂધ આપતી નસ્લની ભેંસની બ્રીડ તૈયાર થશે, જે આર્થિક પ્રગતિની નવી રાહ ચીંધશે। પશુપાલકોની આવક વધે માટે આગામી સમયમાં રાધનપુર ખાતે ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય એવું યુનિટ કાર્યરત કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। ગાય ભેંસના દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ, પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોઓપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી કરીને જમીનની જીવંતતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે। આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે। 100 વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવતી ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય, દૂધમાંથી શું થઈ શકે। બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે, માંસ કેર ઉપર થઈ રહી છે। 5 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ, જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે। દૂધ આપતું ગાય બીજા બિયાણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે। એટલે ખેડૂતને રોજે રોજ એની આવક મળશે। ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો 40%થી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ। દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત છે। નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય રહ્યું છે।